હાલો રાવણા આવી ગયા, રાયણ આવી ગઈ. હાલો હાલો જાંબુ. એ કાકા ઉભા રહ્યો, મને જરીક જાહેરાત કરી લેવા દ્યો ને. હા વાંધો નહીં. સેલ સેલ સેલ, ધમાકેદાર સેલ. ચોમાસાનો સ્ટોક ખાલી કરવાનો હોવાથી કટલેરીની દુકાનમાં ધમાકેદાર સેલ પડ્યો છે. તો પૂગી જાજો ચંદુભાઈ કટલેરી વાળાને. હમાસાર ધીરા કરો ને તમારા હાવ. એ ચંપા કાકી આ શું બોલે છે? આ તાર કાકા સાંભળવા દે તો થાય ને. હમાસાર નું પપોણું સાલું ને સાલું. તમને સેલ જેવું સંભળાણું હતું ચંપા કાકી? હા એલે હાલ તો. હાલો રાવણા આવી ગયા, રાયણ આવી ગઈ. ચોમાસાની મસ્ત મસ્ત મીઠી મીઠી હવે આવશે બાયું ખપ ખપ કરતી. કાકા વેસી નાખો તમારા રાવણા. ઓય આ તો રાવણા ને રાયણ વેચવા વાળો ભાઈ છે. હું તો કો સેલ બોલ્યા. આ સેલ નું બોલ્યો તો બે જાહેરાત થઈ એકાય, એક સેલ ની ને એક રાવણા વાળાની. શેનો સેલ છે ભાઈ? કટલેરીનો. એ ભાઈ શેનો સેલ છે? એ ચંપા કાકી પડમાં હું છું જલપા. જો દેખાડો મોઢું. એ સંધુભાઈ કટલેરી વાળાની કટલેરીનો સેલ છે. આજ આખો દી સેલ છે બરાબર. ઓય હા ચંદુભાઈ કટલેરી વાળા. હા ઓળખું. માલ બધોય ખાલી કરવાનો છે, સોમાહાનો સેલ છે, એટલે પછી કેતાની વાહે વધે નહીં, એટલે આખા દીમાં ગમે ત્યાં પૂગી જાજો. ઠીક હોય હા. કહી દેજો બધાને હો સોસાયટીમાં. એ હા ભાઈ. હલો સેલ સેલ છે. બીજા સાટા મોટા મોટા પડવા માંડ્યા. હું તો કો ઝીણી ઝીણી સાટું ફૂગી આવે છે ને તો નહીં પલરી. એ જલપૈડી આ હું આમ આખો ઘૂંટો તાણી સાડી પહેરીને આટા ફરસ. હું તો બીક ગઈ. તમને નથી ખબર મારા ઘરડા સસરા આવ્યા છે એટલે લાજ કાઢવી પડે અમારે. ઠીક એવું છે. હા કાલે તો વહી જવાના છે, આજનો દિવસ છે. હા એટલે પછી પહેરવું પડે ને સાડી. ઠીક બરાબર. ભાઈ રાવણાનું શું છે? કિલો લ્યો તો 180 ના, અને બાકી અડધો કિલો લ્યો તો 100 ના. અરે બહુ મોંઘા. એ હું આવ્યું ચંપા કાકી. એ સોનલ બેન રાવણા લેવા હોય તો આવો. રાવણા ને ઓલું પીળું શું કહેવાય આપણે ચંપા કાકી? ને આમ ખાય તો હોઠ ચોટી જાય. નામી ભૂલાઈ ગયું મને. એ રાયણ કહેવાય. આ પીરી અને રાયણ કહેવાય ને આને જાંબલી કલરના છે ને જાંબુઈ કહેવાય ને રાવણાઈ કહેવાય. એ સોનલ બેન પીળી છે ને એ રાયણ આવી છે ને જાંબલી કલરના જાંબુ કયો તો જાંબુન સોટવાળા જાંબુ કયો તો ઈ, અને રાવણા કયો તો રાવણા. ઈ વેચાવા એવું છે, લેવું છે? હા ભાઈ નું ઉભા રાખો, માર રાવણા લેવા. સેલમાં જાવ કે? હા ચંપા કાકી જઈ આવ. મારે તાર કાકાની સોડીમાં નાખવાનો ઓલા ગટર હોય ને રબર ઈ થઈ રહ્યા છે, તું કો લઈ લો. મારે ચંપા કાકી ખોટું મંગળસૂત્ર લેવું છે. બાર ક્યાંય જાય તો તાન સોનાનું કે પહેરવાનો જમાનો છે, તું કો લઈ લો. બરાબર છે. હા ચંકી લઈ લે લેવું હોય તો. ચંપા કાકી ને જલપાબેન તમે જ જો હા વરસાદના એમને ઊભા પલરો છો. હેલો છત્રી લઈને હોય ને એ સનબેન આમ નીકળે ત્યારે ખાલી છાંટા જ આવતા. થોડાક વધી ગયા, બીજું શું પલડા ભેગા પલડા. ઠીક. એ ભાઈ આ રાવણા કેમ આપ્યા? કોના અડધો કિલો ને કિલો લ્યો તો 180 ના. ભાવ તો જો ફાફડા ફાડી નાખે એવો. અમારે તો અમારા બાજુમાં સગન બાપા રહીએ ને એને રાવણા હતા અસલ ના. ગામડે કેવું સારું બધા આડા હાવરા રાવણા દીએ ને અહીંયા તો સાચી વાત છે. તો જો ભાવ ફાફડા ફાડી નાખે. રાવણા મોટા છે બતાડું. લેવા તો છે પણ કે ખરખું સમજો ને 150 કિલો દઈ દો હાલો. બહુ જાજા નથી ઘટાડ્યા, 30 રૂપિયા જ ઘટાડ્યા છે. નામે એવા વરસાદના પલરીને લેવા આવ્યા. હવે દઈ દો ને ભાઈ. 150 કિલો દે તો મારે લેવા. 150 કિલો દે તો મારે લેવા છે સનલબેન. જોજી ઘાએ ઘા તમારે પલરવું નહીં કે સેટે રખડવું નહીં, તમારા 3 કિલા વેસાઈ જાય. દઈ દો ને 150 કિલો. આમ કોઈ નહીં કઈ વાયલી શેરીમાં. હા ઘાએ ઘા વેસાઈ તો જાય ભાઈ તમારે. ના બેન 150 ના પોહાય. દઈ દો ને હવે 160 આપી દેજો બસ. 160 હું આમ દહનો મેળ કરવો ભાઈ. 150 બરાબર છે માપના. હા 10 રૂપિયા છૂટાઈ ના હોય અત્યારે. દઈ દો ને. ઠાવકું પણ બેન વાહલી શેરીમાં ક્યાં આજુબાજુ ન કહેતા હો, મારો પછી ભાવ બગડી જાય. હા ઈ તો કશું નહીં કહીએ. તમે તમારે દઈ દો અમને તઈને કિલા. એ આ રાણું જ નથી લેવી. આનમર લીધી હતી તો હાવ ઘરની ખાવાની તો મજા આવે પણ છે ને હોઠ સોટી જાય. પાછા ખડી ને ખડી હોઠ ઉપર ધોરું કંઈક એનું હોય ને સીડ બીડ એ લુયા રાખવું પડે, ધોયા રાખવું પડે. મને ના ગમે એવું. સંજય લઈ આવ્યા હતા. હા જલપાબેન હજી તમારા ઘરડા હાયરા નથી ગયા? આ ઘૂંટો તાણીને ઊભા છો. ના સોનલબેન કાલે જવાના છે. અને સોનલબેન સાંભળો તમે આવ્યા નહીં પેલા એક ભાઈ આવ્યો હતો એનાઉન્સમેન્ટ કરવા વાળો. ઈ કહેવાય માઇકમાં બોલતો હતો. એમ કીધું છે કે ચંદુભાઈ કટલેરી વાળા નથી ઓલી પાછલી શેરીમાં રહીએ છે, ખબર હોય તો ગુસી પુસી બેન ના પાર્લરની અડીને જ છે. ત્યાં સેલ છે કટલેરીનો. આ ચોમાસું ચાલે છે ને તો બધો માલ ખાલી કરવાનો છે. આમ દુકાન તો ચાલુ જ છે પણ માલ ખાલી કરવાનો છે. તો કે સાંજ સુધીમાં સેલ છે ચંદુભાઈ કટલેરી વાળા ત્યાં પહોંચી જાજો. પછી કહેતા ને કે વૈધું નહીં. હે કટલેરીની સેલ છે તો જાવું જ છે. હેલાવ મારે તો જો નખ રંગવાન શીશિયું લેવી છે, કાટા પીનું લેવી છે. આ લગન પ્રસંગમાં જઈએ ને તે ગધડીનું કોઈ કાટા પીનું લઈને ના આવે. પછી છે ને માયગા રાખે. એમને મારી શિયાર પડી કે થઈ રહી તે હું આજ ખેરે 2 લઈ લઉં. એ સનલબેન કાટા પીન એટલે પેલી સેફ્ટી પિન કયો એ જ ને? હા ઈ
પછી ડાયમંડનો સેટ લેવો છે, કંઈક પ્રસંગ હોય ને તો લબક જબક થાય તો સારો લાગે. અટાણે હાસુ પહેરવાનો જ ક્યાં જમાનો છે, તો ગરે ટીંગાડવા થાય ફટરેગાનો હોય તો. મારે તાર કાકાને સડિયું ઢીલી થઈ ગઈ છે, તેમાં હું રબર નાખી દઉં ને, ઓલા ગટર આવે છે ને ઈ લઈ લઉં. હવે નવી સડિયું નથી લઈ દેતા મારા કાકાને, પોતે જ નહીં નવીન લુગડા લઈ લે છે ને મારા કાકા હાટું કહેવાય સડિયું ના લે ને ગટરું લે. ના ના, નવી માં જ નાખવા હાટું કહું છું, એમાં હળી ગયેલું નીકળું. ઓય ઠેક ભાઈ, અમને રાવણા કરજો. હા હા બેન દો. હાલ્યો બેન. હાલ્યો ભાઈ, 500 રૂપિયામાં તઈને એને વારી લ્યો. એ હા. હારજુ સોનલ, અમે લઈ આવ્યું નથી પૈસા, હમણાં જઈને કટલેરી લેવા તઈ દઈ દઈ હો. એ હા, કાંઈ વાંધો નહીં, હમણાં જાવું જ છે ને બપોર કેડે કટલેરી લેવા. હાલ્યો બેન પસા. એ હા. હાલો તો બીજું હું વેલા ટાણા હામી રસોઈ કરીને જઈએ. વરસાદ આવે છે તે? ભલે ને આવે, એમાં શું છત્રી લઈને જાશું. હા હારું હાલો. લઈ પૂછડીને ફોન કર લો, સેલમાં જાવ છું, તારે કાંઈ લેવું છે? હાલો હાલો પૂછડી, અવાજ આવે? હાલો, જય શ્રી કૃષ્ણ સોનલ. એ જય શ્રી કૃષ્ણ. હું હાલે, હું કે વરસાદ પાણી? વરસાદ તો સરસ છે પણ હવે બહુ આવી ગયો છે. આપણે તો વાવણી થઈ ગઈ, ઘણા બાકી હોય ને વાંધો હોય ને. હા બિચારા વાઈટ જોતા હતા, હવે બંધ રહીએ તો કઈક ખેતરમાં ગરાય હુકાય એવું હોય તો વાવણી થાય ને. કા શું કરે બધાય જો બસ મજા કરે, જમીને સૂતા છે. હું વળી મોબાઈલ જોતી હતી, તારો ફોન આવ્યો. હા હું કહું કે લઈ કટલેરીની સેલમાં જાઉં છું બપોર કેડે, તો કઈ તારે લેવું છે તો લેતી આવું હોય તો. મારે તો જો નખરંગવાન સીસી લેવી છે, ઓલો ડાયમંડ વાળો સેટ લેવો છે, ખોટો હોય ને ઝગમગ થાય ક્યાંક લગ્નમાં પહેરો હોય ને તો વાંધો ના. પછી આ કાંટા પીનું લેવી છે લગ્નમાં, ખબર ને ઓલ વખતે માં ભેગા થયા હતા આપણે સકુડીને લગ્નમાં. મારે સ્યાર પડી ગઈ હતી કાંટા પીની, બધી હાવ ખોઈ નાખી. પાછી કઈ મગાઈ નહીં કે લાવો તમારે કાંટા પીને હાડીઓમાં ભરાવી હતી સણિયા સોરીઓમાં, એટલે હું કાંઈ બે પડી પાછી લઈ લો. બીજું હું સેલ છે તો. હા સેફ્ટી પિન તો એમ જ હોય. ના બીજું તો મારે કઈ લેવા નથી, પણ કેવું કહેવાય, લિપસ્ટિક કંઈક સારી હોય તો લઈ લેજો. હા હારી હશે તો લિપસ્ટિક લઈ લે હાલ ને. હા અને મમ્મી માટે છે ને ચોટલામાં નાખવાના ઓલા રબર હોય ને લઈ લેજો. હા હા સાનલાન પેકેટ લઈ લ્યો, ઓલા મરૂન કલરના ચોટાડે ને સાનલાન પેકેટ લઈ લે, એટલે એને કે માથાકૂટ નહીં. હા હા હું કે હું હાલે બીજું? બસ શાંતિ છે. તમારે કેવો છે વરસાદ? અહીંયા એટલું બધું ના હોય, ઝાડવા કેટલા છે પણ અમારે અહીંયા વરસાદ એટલો ના, પણ માપે માપે છે. 2 દિવસથી આમ અંધારું તો હોય આખો દી, પણ સાટા પડે વરી વહી જાય, વરી સાટા પડે વરી વહી જાય. આમ એક ધારો રીતસરનો વરસાદ ન થાય બહુ. હા 2 સાટા પડે ને તો ફરતી કોઈ ભરાઈ જાય. ક્યાંય નિકાલની સમસ્યા તો હોય ને અહીં સિટીમાં. ગામડે કેવું સારું ગમે એટલું પૂર ના આવ્યું હોય ને બધું આમ બજારમાં જાતું હોય, ગોઠણ ગોઠણ લગી પાણી ને નિશાળે જાતું હોય તો ખબર ને. સાચી વાત છે. સેલ કોની ન્યા છે સોનલ? એ દુકાન ખાલી કરી છે? ના રે ના, ખાલી તો હું કરશે, ઓલા સંધુભાઈ કટલેરી વાળા નથી અનમોર, આપણે ગીતું યાદ હોય તો સંજય સડીમ નાખવાના ગટરિયા, આજ ક્યારે સંપા કાકીને લેવા છે. ઓય હા 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 ટકલા એવા છે. હા બસ અહીં બધા ટકલા જ છે લાઈનમાં. એન્જિન કો ભાઈ એ ટકલો છે, હા ભાઈ એ ટકલા છે. પણ કટલેરી વેસે કેવી આમ પલારી દે પાણીમાં. લેવા ગયા હોય એક વસ્તુ ને લઈને આવો જબલું ભરીને તી યાદ કરાવે. આપને યાદ ના પડી, સામેથી યાદ કરાવે એવા સોશલ મીઠડી ભાષાનો. હા સાચી વાત છે, યાદ છે યાદ છે મને. હાથી લાવ હું બપોર કેડે જાઉં છે ને તો પૂછડીને પૂછલા સારું હાલ. તો મારે છે ને એકલીની રસોઈ છે. સંજય તો કહેવાય શું કહેવાય ટિફિન લઈને વહી ગયા છે, મારા હાટું જરીક શાક પડ્યું છે તે હું કહું હાલ 2 રોટલી ઘડીને ખાઈ લો. એ હા ભલે ભલે, કઈ નવી નહીં છે ને તો લઈ લઈ હો ને. ઓકે થેન્ક યુ. આ ઠાવકો હાલ. તો આ બધી જો રીલું ઉતારે, ટીપ ટીપ બરસા પાણી મરી ગયો અમારે ઉતારી, પણ કોઈ દી ભેગું નથી થતું. આપણા જણ ભેગા હોય ને એટલે વાત પૂરું. હાલો લેવાઈ ગયું, હાલો જોવાઈ ગયું, હાલો 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 કર્યા રાખે. કોઈ દી ટાટીઓ વારીને ઊભા ના રહીએ શાંતિથી. એને તો કોઈ જાણે કોની જાન વહી જતી હોય. ફરવા ગયા હોય ને ન્યાય દુકાનોમાં ઊભા હોય ને આપણે તો ન્યાય અણી કાઢે. હાલો લેવાઈ ગયું, હાલો ઝટ કરો ત્યાં તો કોની બસ વહી જાય. ફરવા ગયા છે એ શાંતિથી દુકાને વસ્તુ લેવાય દેવા નથી આપણા જણ. તો આ રીલ હું ઉતારે પૂછડું, રોટલી કરીને ખાઈ લો પછી જઈએ કટલેરી લેવા. વરસાદ તો જો બંધ થવા નામ નથી લેતો, ટહટહીયો ચાલુ જ છે. એમ એક ધારો ફૂલ નહીં પણ આમ સાટા સાટા. તો હું તે હાડી બદલાવ નાખી, ઘૂંઘટવાળી નથી પહેરવી. એ સોનાબેન વળી પડું તો આમાં વરસાદની. હા એ વાત હાસી, નૈન વળી લપટીને પડીએ તો હાલની સેલ થઈ રહી. ઓહો હો હાલો હાલો. એ સંપા કાકી રેશમા ભાભી નથી કીધું? ઈ સાઈડ છે સેલ નું નામ હાલે. હા એ વાતે હાસી. એ પછી એક્ચ્યુઅલી સેલ નું ના ગમે એને. લિપસ્ટિક આપો ને, તમે બંગડી બતાવો. હાલો ચંદુભાઈ કટલેરી વાળા. એ ચંદુભાઈ આ ઘડિયાળ કેટલાની છે? બતાવું બેન શાંતિ રાખો. ઘડિયાળ 500 ની પણ 350 જડશે. લિપસ્ટિકમાં સ્ટોકમાં કહેવાય હવે થોડાક જ વધ્યા છે, એટલે 200 150 વાળી લિપસ્ટિક 70 રૂપિયામાં. અચ્છા બતાવો ને ચંદુભાઈ, મોડું
મોડું થાય છે મારે. હા જરીક બતાવું 2 મિનિટ ઉપર. ઓહો અંદર તો જો ભીડ લાઈનમાં ઊભું પડે એમ છે. ઓહો સંધુભાઈ નું પણ નામ રહ્યું એક આઈડિયા કરવો જોઈએ. સનબેન લાઈનમાં તો ક્યારે વારો આવે તો પછી આવું શું કરું. અરે ના આવડો ધર્મનો ધક્કો ખાધો છે ત્યાંથી તો અહીંયા લગે આવ્યું હે અને એમાંય પાસે વરસાદ નહીં આવ્યું ઘડીએ ને ઘડીએ કોણ ભીના પગ કરવા આવે. હમણાં જો કઈ કોંક વિચારું એ બાયું જોવું હોય તો આ બાયણે જો અર કોક પડ્યું લાગે કોનું બાંધણું થયું બાંધે તો જો શું છે કોણ પડ્યું કોક ઝઘડું લાગે ચાલો તો ઝઘડો જોવા જાય. બાયું જલપા બેન હાલો ને આ બધું ખોટે ખોટું મેં એમ કીધું બાંધણું થયું છે એટલે બધી પરબારી જોવા આવી જોયું બાયું આમ જ આવે. હાલો ચડી અંદર કરી જાય હાલો. આવો આવો ઘર કઈ પ્રોબ્લેમ થયો છે? ના રે ના સંધુભાઈ તમારે સેલ ચાલુ જ છે ને સંધુભાઈ? હા ચાલુ જ છે. વજી પાછી લાઈનમાં આવી. અમે પેલા હતા એવું ના હોય બેન તમે બાયણા વયા ગયા દુકાન એટલે અમે કરી ગયા એમાં પેલા ને સેલા કાંઈ ના હોય લાઈનમાં બધાને લેવું જ છે ને. એ સંધુભાઈ મને કહેવાય ડાયમંડ નો સેટ બતાવો ને મને માથામાં નાખવાના રબર અને સડીમાં કપડામાં નાખવાનું રબર. જોઈ લ્યો. સંધુભાઈ એટલે ડોન લાગે હો સમજે તો પગ ઉપર પગ ચડાવી. કેટલા વાળા છે આ સેટ? સોનલબેન જાજો કઈ ભાવ નથી 400 ના કર નાખ્યા છે 700 ના સેટ હતા. 700 રૂપિયા એ કાંઈ ના કહેવાય 700 800 1000 1500 2000 એવા હતા એમ કયો આ તો ડિસ્કાઉન્ટમાં મળે છે મારે માલ ખાલી કરવો ને નવો મારે મગાવવો છે દુબઈ થી એટલે. ઓહો દુબઈ થી આવશે કટલેરી. હા લ્યો માથામાં નાખવાનું રબર આને શું છે? 20 રૂપિયા લઈ જાઓ તમે તમારે બધે. ઓકે સડીમાં નાખવાનું ગટર ઓલી ઇલાસ્ટિક કે લાસ્ટિક ઈ બતાવો ને. હા બતાવો માજી શાંતિ રાખો. લ્યો એટલું બધું માર નથી જોતું આ તો થોડુંક જ જોઈએ. લઈ જાઓ ને પૂરું ભાઈ બધું 20 રૂપિયામાં. ખાવકો એ 50 રૂપિયાનું પણ 20 માં દઉં છું સેલ છે ને. કી લેવામાંથી સેટ જલપાબેન બધે સરસ છે. મારા વેસલો ગુલાબી નથી લેવો ઓલા બે માંથી એક લેવો. એ તો સરબેન બહુ પતલો લેશો તો સાડીમાં નહીં દેખે ઓલ બાજુનો લ્યો ગ્રીન ડાયમંડ વાળો બહુ મસ્ત છે આમ એકદમ ચેક્સ અત્યારે ફેશન છે. ઠીક હા હાલો આ 300 દઈ દો 400 નહીં હો. બોલો બીજું બોલો. બીજું હું કહેતી હતી હું લિપસ્ટિક બતાવો. સરબેન લિપસ્ટિક કહેવાય લિપસ્ટિક નહીં આ લિપસ્ટિક કયો ને. લિપસ્ટિક નો સ્ટોક થોડોક જ રહ્યો છે 10-12 લિપસ્ટિક છે ને બધા આ જ કલર છે આ બે જ કલર તમારે કી કલર જોઈએ છે 150 વાળી 70 રૂપિયામાં હો. આ બાજુની લાવો ને ગુલાબી નથી જોતી. વાંધો નહીં. સોનલબેન આ મેકઅપ બોક્સ જોતો હોય તો 50 રૂપિયા ખાલી કરવાનો ભાવ હો. મફત જો તે માર નથી જોતો. આ મેકઅપ બોક્સ એટલો જૂનવાણી છે અમે ઝીંક્યું હતું ને ઘરગોખલા રમતી હતી ને તે દીનો છે આવો લાલ સોર ખાના વાળો. અત્યારે તો ઓલી સોપડીયું નવીન જાતનું નીકળ્યું. સંધુભાઈ હજી તમે આ રાખો છો? હા અમારે નાની નાની છોકરીઓ હાટું લેવો પડે ઈ હનર કરાવે હવા લે. મારે નથી જોતો મને હું પકડાવો છો. આ જો ઓલી કાટા પીનું લાવો તો સેફટી પિન. અરે એક પડીકી લઈ લેજે સંકી. તો 3 પડીકી દ્યો મારે 2 જોઈએ છે એક સંપા કાકીની. આ પછી નખરંગવાન સીસીમાં કઈ ઓફર છે? 80 વાળી 20 વાળી 40 વાળી બધી મિક્સ છે તમારે જોતી હોય તો 10 માં 10 બાકી બીજા કોઈ નહીં હો. આ કલર નથી જોતા મારો ઓલો સિલ્વર કલર જોઈએ છે. ઈ છે ઓલી જરીવાળી નથી આવતી ઈ. હા બસ આ 10 માં નહીં આવે હો 30 રૂપિયા દેવા પડશે આના 80 રૂપિયા વાળી છે તોય 30 માં દઉં છું વિચાર કરો. ઓહો સંધુભાઈ તમે તો બહુ હો માનમુખા. હા કોલ ને 3 તો 3. પછી કઈ નાતીઓ બુટી બંગડી કઈ બધું જોઈએ છે સ્ટોલ છે આપણી પાસે કેટલી જાતના ઓલા બીજા નેકલેસ છે ચોકર છે બટરફ્લાય છે પીનું છે બોડિયા છે બીજું કઈ જોઈએ સિંદૂરની સીસીયુ મંગળસૂત્ર જોઈએ છે કઈ સ્ટોકમાં નથી ઈ પતી ગયા ઈ આવે ભેરા પૂરા થઈ જાય એટલે બાયુને ખોટા જ પહેરવા હોય. હાસી વાત છે સંધુભાઈ પણ અટાણે જમાનો નથી ને હાસુ પહેરવા. તમે આ ગળામાં પહેરો એ હોનાનો છે? ના રે ના અમારી દુકાનનું જો. પછી બાયુ ખોટા જ ઉલારે ને. થોડુંક સસ્તું કરવું પડે એક તો વરસાદ ના આવ્યા અમે. હા પલળતા એ સેલ કરી દે હાલો ને ડાયમંડ વાળી પીનું લેવી હોય તો 20 રૂપિયામાં 40 50 ની આવે સેલમાં છે એટલે સોનલબેન અસલ લાગશે લઈ લ્યો. ના રે ના કે બતાવો જી સરસ છે 20 માં કઈ ખોટું ના કહેવાય. સોનલબેન લેવી છે તમારે નકર હું લઈ લઉં. ના રે ના લઈ લ્યો ને માર નથી લેવી. આ તો કઈ બીજું નથી લેવા. ફિનાઇલ ને ઓલી ગોળીઓ વરસાદનું આવ્યું છે તો પોતા કરવાનું લઈ જાવ. ના ઓલું છે સંડા સાફ કરવાનું ઓલું આવે કેવું કહેવાય એટલે ક્લીનર ને હા એવડું લઈ જાવ 120 નો છે 70 માં સોનલબેન અસલ ચકાચક થઈ જાય ટોયલેટ ક્લીન તમારું. તી હા પીળા રેડ જેવા ડાઘા થઈ ગયા છે ભાઈ એટલે જ જોઈએ છે. કેટલા કીધા ને તમે? 70 120 નું છે પ્રિન્ટ જોવો એમાં તોય 70 માં દઉં છું. આ સેલમાં કાઢવું છે ને બધું એટલે મારે બાકી 100 રૂપિયા સિવાય ક્યાંય આજુબાજુ દુકાનમાં જડશે નહીં. હા લાવો ને લઈ લઉં. હાલો બીજું કઈ બતાવું? ના બસ હાલો મારે કેટલા દેવાના? 490 થાય પણ હાલો 480 દઈ દેજો. ઓહો 450 દઈ દઉં. ના સોનલબેન પહેલેથી ડિસ્કાઉન્ટ થઈ ગયું 450 નહીં પોહાય મને 480. મારે કેટલા આપવાના? 50. મારા 20 દેવાના ના 30 હા. હાલ જલપાડી ઉપસ્થાન બધી દઈ દે. અલ્યો આમાંથી વાર લેજો ને સંપર્ક કાકીના. યા તો ઘટે સંપર્ક કાકીને. હવે ઈ થઈ ગયું બધું. હાલો સેલ કોને કહેવાય? શું કરે રંભા ભાભી બાણે બેહવા નથી આવતા ઈ બાજુ મોકલજો બેહવા. ઈ મારી માથે ટક કરે બીજું શું કરે? એમ કો બેહવા મોકલજો. હા હારું હાલો. તારી સસ્તી ખરીદી થઈ ગઈ નહીં સોનલબેન? હા પણ આ વરસાદ જોવો ને તી હું બંધ થવાનું નામ નથી લેતો.
આ તો ફૂલ આવ્યો સંપા કાકી, હાલો ઝડપ ઝડપ હાલો ધોડો. સાચી વાત છે. આ તો લહરાઈ. એ સોનલ બેન લાગ્યું નથી ને? ઢીંઢામાં જરીક લાગ્યું, ધડીંગ દેન પડી ને આમ પગ ત્રાહો થઈ ગયો, લહેરી ધોડવા ગઈ એમાં. એટલે કેતા હોય ધોરમાં તને હતો ઢોટો. હું કહા ગાય ગા હાલવા માંડીએ, તમે બે ગાય ગાયેલા ને હું વળી ધોડવા ગઈ એમાં લેપટી. તોમાં હામ એવું જ હોય, રોડે હા ઓલા થઈ ગયા હોય લપસે એવા. સોનલ બેન ઊભા કરવા પડશે કે થઈ જશો? થઈ જાય. ઓય માં પગમાં રક્ત થઈ ગયું. હવે 1 મિનિટ ઉભા રહ્યો, જરીક આમ પગ આમ કરું ને તો કઈક આમ રગબગ સડી ગયું હોય, ઊંચી નીચી તો હરખી થઈ જાય. છત્રી ઉલરી ગઈ ને ઠેલકી ઉલરી ગઈ. તું પણ ઉતાવળી ભારે. આઈ તો હું ધોડવા ગઈ ન્યા વરી મોટી માં થઈ. કે સલબેન છત્રી લઈ કઈડમાં જો ને ત્રાહું ત્રાહું હલાય એવું થઈ ગયું. તેલ તો મારો હોહરો નીકળશે. એ વાકા વાકા કેમ હાલો છો સનલબેન? મજા આવે એટલે. હું તમે આવ જલપા બેન, એક તો દુખે ને આવ દાંત કટવો. સરી ચાલો સંજય રાયડું નાખશે. ન્યા કટલેરી લેવા ગઈને ટાંગો ભાંગીને આવી. જોતો મારું એક તો હાલતુંય નથી. કેજે કે હું દોડવા ગઈ એટલે પૈડી. આ એટલે પૈડા માથે પાટું નાખે. હાલો જય શ્રી કૃષ્ણ. ઓય માં પગમાં હાવ પૈડીથી દુખવા માંડ્યું. ધ્યાન રાખજો તમે વરસાદના લપટીને પડો ની માર જેમ. તો આગલા વિડીયોમાં મેં કીધું તું ને કે હું બધાયના નામ બોલીશ. જી દ્વારકા વાળા વિડીયોમાં કમેન્ટ કરશે ઈ બધાયના નામ આ વિડીયોમાં હું બોલવાની છું, તો સાંભળજો. હાલો તો પેલી કમેન્ટ મળી છે આપને રાવલ સુનીતા બેન. થેન્ક યુ સો મચ. ઈ બેને એમ કીધું છે કમેન્ટમાં કે તમે તો સોનલબેન બચપનની યાદ અપાવી દીધી, સ્કૂલમાં પણ આવી રીતના પ્રવાસમાં લઈ જતા. જય દ્વારકાધીશ. થેન્ક યુ સુનીતા બેન. પછી કમેન્ટ છે શિલ્પા બેનની. એને એમ કીધું છે કે વાહ સોનલબેન સરસ વ્લોગ બનાવો છો, દ્વારકાધીશના દર્શન કરાવ્યા. થેન્ક યુ શિલ્પા બેન. દ્વારકાધીશ મહેંદી આર્ટ સૃષ્ટિ જોશી. એને એમ કીધું છે બહુ મસ્ત વિડીયો બનાવ્યા છે સોનલબેન, ભગવાન તમને ખૂબ આગળ વધારે. થેન્ક યુ. પછીની કમેન્ટ છે તન્વી હરસોરા. થેન્ક યુ તન્વી બેન. ભરત રાજપૂત. થેન્ક યુ ભરતભાઈ. જોશી કાનન. થેન્ક યુ. સ્વીટી જાડેજા. થેન્ક યુ. કૃપાલી રાજપરા બેને કીધું હે આ તમારે ફરફરની મોજ. થેન્ક યુ કૃપાલી બેન. રોનક વાનપરિયા. જય દ્વારકાધીશ. થેન્ક યુ. કરીના દરિયાની. એણે એમ કીધું છે કે મોજ પડી ગયો સોનલબેન, એવું લાગ્યું કે તમે તો ઘરે બેઠા દ્વારકાધીશના દર્શન કરાવી દીધા. તમારા વિડીયો જોઈને અમે બધા એકદમ ખુશખુશાલ થઈ જાય છે. થેન્ક યુ કરીના બેન. વાનવી દિશિતા. જય દ્વારકાધીશ. ભૂમિ રાઠોડ. જય દ્વારકાધીશ. ઈશુ ઈ બેને એમ કીધું છે કે ચિંટુનો અવાજ બહુ મસ્ત છે. થેન્ક યુ. દીપ્તિ રાવલ. થેન્ક યુ. એક આઈડી છે બ્લેક મંકી કરીને, એમણે ભી કમેન્ટ કરી છે. થેન્ક યુ. નિકિતા ઝવેરી. થેન્ક યુ. ચેતના સાવલિયા. થેન્ક યુ. જય દ્વારકાધીશ. ધર્મેશ વસોયા. થેન્ક યુ. મનાલી ડિંડોડ. જય દ્વારકાધીશ. થેન્ક યુ. વિનુપ ગોહિલ. થેન્ક યુ. જય દ્વારકાધીશ. જેનિસા મોઢવાડિયા. થેન્ક યુ. ઈશા સવાણી. થેન્ક યુ. બનાવશું જામનગરનો વિડિયો. પીલુ. જય દ્વારકાધીશ. જય આવો દ્વારકા દર્શન કરી આવો. અજીત રાઠોડ. થેન્ક યુ. જય દ્વારકાધીશ. સરોજ મકવાણા. થેન્ક યુ. પ્રજ્ઞા સોલંકી. થેન્ક યુ. જય દ્વારકાધીશ. માહી પુજારા. થેન્ક યુ. સોનકીના અવાજમાં કાઈ ના ઘટે, નાત ઘટે ને. થેન્ક યુ. રાજેશ્રી સોનવાને. થેન્ક યુ. ઈશાન દેથા. થેન્ક યુ. અજુબા જાગટિયા. થેન્ક યુ. ગીતા પંડ્યા. જય દ્વારકાધીશ. થેન્ક યુ. પૂજા ભાટિયા. જય દ્વારકાધીશ. થેન્ક યુ. સિદ્ધિ શાહ. થેન્ક યુ સો મચ. જય દ્વારકાધીશ. આમ જ વિડિયો જોતા રહેજો. નેહરુ. જય દ્વારકાધીશ. શીતલ ચૌહાણ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. ઠુમર યશવી બેન. થેન્ક યુ સો મચ. આમ જ વિડિયો જોતા રહેજો. જય દ્વારકાધીશ. દીપ્તિ જેઠવા. થેન્ક યુ. કમલાબેન સોલંકી. થેન્ક યુ. રાજુલ મહેશ સાંગાણી. થેન્ક યુ. જય દ્વારકાધીશ. વૈષ્ણવી પરમાર. થેન્ક યુ. જાનવી. થેન્ક યુ. અંશી કુમારી. જય દ્વારકાધીશ. થેન્ક યુ. રમેશ વાડેચા. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. નાયક મુક્તા. થેન્ક યુ. જય દ્વારકાધીશ. જાડેજા દિગ્વિજયસિંહ. જય દ્વારકાધીશ. થેન્ક યુ. હિમાલી ભુજડ. થેન્ક યુ સો મચ. જય દ્વારકાધીશ. બસ આમનો વિડિયો જોતા રહેજો. મહેશ સપારા. જય દ્વારકાધીશ. દયા દુધરેજિયા. એની કમેન્ટ છે ભાઈ તમારા વિડિયો ટોપના પેટના છે. ઓ ભાઈ થેન્ક યુ. જોયા રાખો. પ્રકાશબા ચુડાસમા. થેન્ક યુ. બસ આમ જ રુદ્રને વિડિયો જોડતા રહેજો. થેન્ક યુ. રેખા ગોસ્વામી. થેન્ક યુ. મહેશભાઈ. થેન્ક યુ. હિતેશ ભંડારી. જય દ્વારકાધીશ. ઈશાન દેથા. થેન્ક યુ. નેત્રા ગોસ્વામી. થેન્ક યુ. મહેશ રાઠોડ. થેન્ક યુ. યસ ચોક્કસ બનાવશું. હરેશ જીંજુવાડિયા. થેન્ક યુ. રશ્મિ પટેલ. જય દ્વારકાધીશ. લર્ન એનીથિંગ વિથ મી કમેન્ટ છે. થેન્ક યુ. વિવાન શોર્ટ. થેન્ક યુ. ચોક્કસ બનાવશું. અટ્ટી જુનાસ. જય દ્વારકાધીશ. એમએસ મ્યુઝિક. શ્રદ્ધાબેન. થેન્ક યુ. વિનુપ ગોહિલ. અમે તમારા વિડિયો બધાય 3-4 વાર જોયા. થેન્ક યુ. ગીતા જાદવ. થેન્ક યુ. કમલેશ વરાસડા. જય દ્વારકાધીશ. વર્ષા ડોડિયા. જય દ્વારકાધીશ. થેન્ક યુ. ઉત્સવ ઠાકર. જય દ્વારકાધીશ. પારુલ રાવલ. થેન્ક યુ. દેવમુલિયાના. થેન્ક યુ. મિત મકવાણા. જય દ્વારકાધીશ. કેઆરએન. થેન્ક યુ. કિશોર ઉદેશા. થેન્ક યુ. ડોલી કાલાવડિયા. જય દ્વારકાધીશ. જલપા જાગાણી કેશવી. થેન્ક યુ. જલપા થડેશ્વર. થેન્ક યુ.
રૂવી મેસવાણિયા જય દ્વારકાધીશ, પિયુષ ટીમાણિયા થેન્ક યુ, કેયુર બારૈયા થેન્ક યુ, કપિલ શોભના થેન્ક યુ, દિવ્યા એમ ઠક્કર થેન્ક યુ, પરેશ દુર્ગઈ થેન્ક યુ, ગીતા રાઠોડ થેન્ક યુ, પ્રાચી પટેલ થેન્ક યુ, સફર ગાંચી થેન્ક યુ, ભાવિક વાઘેલા થેન્ક યુ, નાદિમ જાઠવા થેન્ક યુ, ઋષિક વાકાણી થેન્ક યુ, રમેશભાઈ સોલંકી થેન્ક યુ, હિના વસાણી થેન્ક યુ જય દ્વારકાધીશ, ઋષભ રાજપૂત જેન્સી થેન્ક યુ, અશ્વિનભાઈ મકવાણા થેન્ક યુ, સોનલ વિરાણી થેન્ક યુ, કૃષ્ણા ગડચર થેન્ક યુ, હરેશ ડોંગા થેન્ક યુ, આફડા દર્શનાજ થેન્ક યુ, નીતા જાદવ થેન્ક યુ, ઝંખના ગોસ્વામી થેન્ક યુ. બસ આમ જ વિડિયો જોતા રહેજો. અક્ષિતા સુરત થેન્ક યુ, સિદ્ધરાજ કાઠી થેન્ક યુ, અલ્ગુની કારિયા થેન્ક યુ, હર્ષ સુદાની થેન્ક યુ, ઉદય વારુ થેન્ક યુ, નૈના સિયાલ થેન્ક યુ, દિવ્યેશ ચૌહાણ થેન્ક યુ, ક્રિનલ સોલંકી થેન્ક યુ, રાજ આર આર થેન્ક યુ, ઉલક્ષી વ્યાસ થેન્ક યુ, ઉર્વી શાહ થેન્ક યુ, રમેશભાઈ નાઈ થેન્ક યુ, ચંદાભાઈ રાઠોડ સૃષ્ટિ થેન્ક યુ, રમેશભાઈ સોલંકી ધરતી થેન્ક યુ, કૃષ્ણા ઠક્કર થેન્ક યુ, મમતા બારિયા થેન્ક યુ, પટેલ ક્રુવી થેન્ક યુ, હંસા કાપડિયા થેન્ક યુ, માનસી પરમાર થેન્ક યુ, કાળા ભૂમિબેન થેન્ક યુ, ક્રિશા પટેલ જય દ્વારકાધીશ, ટિંકલ રાંગપરા થેન્ક યુ, રોનક ચાવડા થેન્ક યુ, પુષ્પરાજસિંહ ગોહિલ થેન્ક યુ. બધાએ સરસ કમેન્ટ કરી, થેન્ક યુ સો મચ. નામ બોલવામાં કઈ ભૂલ થઈ હોય તો થોડુંક સોરી. બાકી વિડિયો જોવાનું ભૂલતા નહીં. ફની બની 1 2 3 ગો એટલે કે સોનકી ફની બનીની યાદ રાખજો. ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરજો, કમેન્ટ કરજો. બાકી વિડિયો જોવાનું ભૂલતા નહીં. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.